નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી જોબ અપડેટમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે રેલવે દ્વારા ગ્રુપ ડીની જે વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે, આ વેકેન્સી માટે કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, એજ લિમિટ શું રહેવાની છે, એક્ઝામ કઈ રીતે રહેવાની છે, ત્યાર પછી એક્ઝામનું સિલેબસ કઈ રીતે રહેવાનું છે, આ તમામ મુદ્દાની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો અને ફેમિલીમાં જે પણ એ સરકારી ભરતીની તૈયારી કરતા હોય એ લોકોને વિડીયો શેર કરજો. આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નીચે સ્ક્રોલ ડાઉન કરશું. ફોર્મ ભરવાની શરૂઆત જે છે 31 જાન્યુઆરી 2026 થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એ 2 માર્ચ 2026 રહેવાની છે. અને 5/3 થી 14/3 જે છે એ તમારે એપ્લિકેશનમાં કંઈ બી કરેક્શન કરવું હોય તો 5 તારીખથી લઈને 14 માર્ચ સુધી તમે એમાં કરેક્શન કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ વેકેન્સીની, તો વેકેન્સી જે છે એ 22,195 રહેવાની છે. જેમાં એજ લિમિટ છે 18 થી લઈને 33 વર્ષ સુધીની રહેવાની છે. એમાં ઇનિશિયલ પે જે છે સેલેરી છે 18,000ની રહેવાની છે અને પોસ્ટ જે છે એ રેલવે ગ્રુપ ડીની રહેવાની છે. ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરશું, જેમાં તમારી પાસે એક એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે અને એક્ટિવ ઈમેલ આઈડી હોવું જરૂરી છે. ત્યાર પછી એક્ઝામની વાત કરીએ તો કમ્પ્યુટર બેઝડ એક સિંગલ સ્ટેજમાં એક એક્ઝામ આપવાની થશે, જેને સીબીટી કહેવામાં આવે છે. એક કમ્પ્યુટરમાં તમારે એક્ઝામ આપવાની થશે. એમાં છે 1/3 એ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે. એટલે કે જો તમે ખોટો આન્સર આપશો તો 0.33 માર્ક્સ નેગેટિવ થશે. એટલા માટે સાચા આન્સર હોય એ જ ટીક કરવા. ત્યાર પછી આ વસ્તુ જે છે, તમામ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ મેં હાઇલાઇટ કરેલા છે, એટલે તમે વાંચી શકો છો. તો જે ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે, મોબાઈલ ફોન છે, કેલ્ક્યુલેટર છે, બુક, પેન, પેપર, આ બધી વસ્તુ અંદર અલાઉ નથી. એટલે આ તમે લઈ જઈ શકવાના નથી. ત્યાર પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશું. તો વાત કરીએ એજ લિમિટ જે છે, આપણે અગાઉ વાત કરીએ 18 થી લઈને 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રહેવાની છે. ત્યાર પછી ઓબીસીની અંદર 3 વર્ષનું એજ રિલેક્સેશન રહેવાનું છે. એસસી એસટીમાં 5 વર્ષનું એજ રિલેક્સેશન રહેવાનું છે. બાકીનું તમે જોઈ શકો છો. ત્યાર પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશું. વાત કરીએ ફીઝની. ફીઝ જે છે એ જનરલ કેટેગરીમાં ને જે બોયઝ ને લોકો હોય એ લોકોને 500 રૂપિયા ફીસ કરવાની છે. જેમાં તમે એક્ઝામ આપશો એટલે 400 રૂપિયા છે એ તમને રિફંડ મળી જશે. અને જે એસસી એસટી એક્સ સર્વિસમેન, પીડબ્લ્યુબીડી અને ફિમેલ કેન્ડિડેટ હોય એ લોકોને માત્ર 250 રૂપિયા આપવાના થશે. અને તમે એક્ઝામ આપશો એટલે 250 રૂપિયા તમને રિફંડ મળી જવાના છે. ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરશું. તો સિલેબસને કઈ રીતે રહેવાનો છે એ તમામ વિગતોની ચર્ચા આપણે કરશું. જેમાં રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે, સૌ પ્રથમ એક સીબીટી ટેસ્ટ આપવાની થશે. એ ક્લિયર કર્યા પછી એક ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાનું થશે. એ કઈ રીતે છે આપણે આગળ સમજશું. ત્યાર પછી થર્ડ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેવાનું છે અને એ ક્લિયર કર્યા પછી તમારે એક મેડિકલ એક્ઝામિનેશન આપવાની થશે. ટોટલ 4 સ્ટેજમાં પ્રોસેસ રહેવાની છે. તો સીબીટી ટેસ્ટમાં જે છે એ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે, જેમાં 90 મિનિટનો સમયગાળો રહેવાનો છે. 4 સબ્જેક્ટ રહેવાના છે. જનરલ સાયન્સ છે 25 માર્ક્સનું, મેથેમેટિક્સ 25 માર્ક્સનું, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ 30 માર્ક્સનું, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ 20 માર્ક્સનું. આમ ટોટલ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. 90 મિનિટનો સમયગાળો રહેવાનો છે. 1/3 માર્ક જે છે એ નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. અને એમાં કયા કયા જે ટોપિક છે એનો સમાવેશ થાય છે તમે જોઈ શકો છો. 4 સબ્જેક્ટમાં કયા કયા ચેપ્ટર રહેવાના છે તમે જોઈ શકો છો. તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જે છે એ મેલ અને ફિમેલમાં કઈ રીતે રહેવાનું છે. તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં જે મેલ પર્સન હોય, બોયઝને 35 કિલો વજન ઉચકીને 2 મિનિટની અંદર 100 મીટર જેટલું ચાલવાનું થશે અને 4 મિનિટ ને 15 સેકન્ડની અંદર 1000 મીટર જેટલું રન કરવાનું થશે, એટલે દોડવાનું થશે. ત્યાર પછી વાત કરીએ ફિમેલ કેન્ડિડેટની, તો ફિમેલ કેન્ડિડેટને છે ને 20 કેજી વેઇટ ઉચકીને 2 મિનિટની અંદર 100 મીટર જેટલું ચાલવાનું છે. જ્યારે રનિંગની વાત કરીએ તો 5 મિનિટ ને 40 સેકન્ડની અંદર 1000 મીટર જેટલું રન કરવાનું થશે. સો આ ક્લિયર કર્યા પછી તમે આગળના સ્ટેજ જોયા એ રીતે ક્લિયર કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યાર પછી મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે. એટલે તે ક્લિયર કર્યા પછી જે બાકીની જે આગળ પ્રોસેસ હશે તે કરવામાં આવશે. સો આ તમામ વિગતોની ચર્ચા આપણે કરી લીધી છે. જો તમને કંઈ ડાઉટ કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને આ વિડીયો જરા પણ ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને ફેમિલી જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકોને વિડીયો શેર કરજો. અને આગળ પણ સરકારી ભરતી રિલેટેડના તમામ માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણી ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.